जय श्री राम। हर हर महादेव। दिलમાં હૃદયમાં ભગવાનને રાખો, ભગવાન રામને રાખો, સાંવરિયાને રાખો, ઘરમાં પરિવારને રાખો. દિલમાં ભગવાનને રાખો, તમે જેને માનતા હોય, અને ઘરમાં પરિવારને રાખો. લેકિન સાહેબ લોકો ઉલટા કરે. દિલમાં પરિવારને રાખે અને ઘરમાં હજારો ફોટો હોય, 50 ફોટા હોય, ભગવાનને રાખે. ઘણા લોકો બહારથી સાધુ હોય, અંદરથી બૈરાગી ન હોય. તમે સંસારી છો તો પરિવારને ઘરમાં રાખો. માતા પિતા, ભાઈ બહેન, કાકા મામા જેટલા સંભવ હોય રાખો. પૈસા પ્રમાણે, સંબંધ પ્રમાણે, દોસ્તી પ્રમાણે, મિત્રતા પ્રમાણે, પણ હૃદયમાં ભગવાનને રાખો. ભગવાનને સિવાય કોઈને દિલ में રાખો તો એક દિવસ રડાવશે. તમે 100% રડાવશે. આજમાઈશ કરજો, ટ્રાય કરજો. ભગવાનને સિવાય કોઈને દિલ में રાખો તો રડાવે. અને ભગવાનને સિવાય કોઈને રાખો તો તમે ઘણો ખોટા કરી શકો, પાપ કરી શકો, અધર્મ કરી શકો. કારણ દિલમાં દીકરાને રાખો તો દીકરા ચોરી કરે, ખોટા કરે, વ્યભિચાર કરે, કરપ્શન કરે, તો તમે રોકો નહીં. કારણ વધારે દિલમાં રાખેલા છે. તમે બીક લાગે કે ભાગી જાવે, રડે. ઘણા લોકોને ખબર છે મારો છોકરો, મોટા મોટા લોકોને ખબર છે મારો છોકરો ખોટું, રોકતા નથી, ઉલટા સપોર્ટ કરે છે. કારણ દિલમાં રાખે. ઘણા લોકોને ખબર છે મારા કુટુંબમાં ઘણો ખોટો થાય, કરપ્શન થાય. દીકરી 10,000 રૂપિયા મહિના કમાવે અને ઘરમાં 20,000 લાવે, પણ સાયલેન્ટ રહે છે. એનું કારણ શું છે? દિલમાં રાખે છે. ઘરમાં રાખો તો તમે રોકો. દીકરાને, દીકરીને, માતાને, પિતાને, ભાઈને, પત્નીને કે મર્યાદામાં રહો. પણ લોકો ઉલટા કરે છે. ઘરમાં કોને રાખે? ભગવાનને ફોટો, દિયાબત્તી કરી લેવે, પછી ચાલુ થઈ જાય છેતરપિંડી કરવાનું. અરે સાહેબ, ભગવાન ઘરમાં ખીલી ઉપર ટાંગવા માટે નથી, હૃદયરૂપી દિલમાં ટાંગવા માટે છે. હૃદય में રાખો તો, હૃદય में ભગવાનને રાખો તો કોઈ દિવસ રડવું ન પડે. હંમેશા તમારા સાથે રહે. કારણ મંદિર દુનિયામાં લાખો છે, પણ આ શરીરરૂપી મંદિર બધા કરતાં શ્રેષ્ઠ છે. ભગવાનને એમે પધરાવો, એમાં રાખો તો તમે ખોટો ન કરી શકો. ઘરમાં ખોટા થાય તો તમે રોકી શકો. તો તમારા ઉપર આંચ, તકલીફ, દુઃખ કમ પડે, જીવન આનંદમાં બીતે. અને આ જન્મ સુધરે ને આગલા જન્મ પણ સુધરે. પણ લોકો ઘરમાં ફોટારૂપી ભગવાન રાખે છે. હૃદયમાં રાખો, જેને માનતા હોય. દિલમાં રામને રાખો તો તમે ખોટા કરો નહીં, ખોટા કરતા અટકાવો. અને ઘરમાં રાખો અને દિલમાં કુટુંબને રાખો તો ઘણીવાર કુટુંબ ખોટા કરતા હોય તો પણ લોકો સપોર્ટ આપે છે. નોટ ગુડ, બરોબર નથી. દિલમાં ભગવાનને રાખો તો ઘરમાં ખોટા ન થાય, તમારા સાથે ખોટા ના થાય, તમે ખોટા ન કરો અને તમારું જીવનમાં કલ્યાણ થાય. તમે પરોપકાર કરો. કારણ શરીરમાં ભગવાન છે, પણ તમે કોઈના દુઃખ જોઈ ન શકો. અને શરીરમાં કુટુંબ હોય અને તમે લાગતો હોય મારા છોકરા છોકરી, મામા ફોઈ પાસે લુગડા છે તો બીજાને ઝોટી લો. ઘણા લોકો પત્ની માટે ચોરી કરે છે. પત્નીને સારું સારું ગહેના, આભૂષણ, ગોલ્ડ માટે કરે છે. દીકરીને સારા લુગડા મળે, પુત્રને સારા લુગડા મળે, સારા એજ્યુકેશન મળે, એટલે હાઈફાઈ કોલેજમાં, મેડિકલ. અને ખબર છે હું ખોટું કરું છું. ખોટું કેમ થાય? કારણ દિલમાં કુટુંબ છે. દિલમાં ભગવાનને રાખો અને ઘરમાં પરિવારને રાખો.